પ્રેમ તો શ્રી કૃષ્ણને પણ નહોતો મળ્યો, તો આજના મારા જેવા લોકોને પ્રેમ નથી મળતો, તો મારા જેવા લોકો કદાચ ડિપ્રેશનમાં જતા રહે છે. તો શું અમારા જેવા લોકોને પ્રેમનો મતલબ નથી ખબર? પ્રેમને મેળવીને કરશો શું? લોકો પ્રેમની પાછળ પાગલ બને, કોઈ માણસની વ્યક્તિની પાછળ પાગલ બને. એ વ્યક્તિને તમે મેળવી લેશો પછી એ શું? તમે XYZ વ્યક્તિ એના તમે પ્રેમમાં છો, તમે ખરેખર એ માણસના પ્રેમમાં નથી. ઈ માણસ છે ને એક સાધન બને છે જેના થકી તમે તમારા હૃદયની ઉર્મિઓ એના ઉપર ઠાલવો. ઈ વ્યક્તિનું હોવું ન હોવું ગૌણ બની જાય છે કે ઈ તમારા હૃદયના તારને ઝણઝણાવી નાખે છે. ઈ શક્તિ એનામાં છે, એટલો જ એનો મોટિવ છે. બાકી વ્યક્તિ ગૌણ બની જાય અને લાગણી જ પ્રમુખ બની જાય, એ જ તો પ્રેમ છે. પછી એકવાર ઈ પ્રેમ થઈ જાય, પાત્રની પણ જરૂર નથી. ઈ સિમ્બોલાઇઝ કરવા માટે તો રાધા અને કૃષ્ણના વિરહની આખી કથા એ પ્રતિકરૂપ છે. અને સેકન્ડલી તમારા માટે શું મહત્વ રાખે છે? મને પ્રેમ કોઈનાથી મળે, ઠીક છે, મને ઘણા લોકોનો સુંદર મજાનો પ્રેમ મળતો આવ્યો છે. મને પ્રેમ મળે ને એ બહુ સાધારણ વાત લાગે, પણ હું કોઈને પ્રેમ કરી શકું એનાથી મને કિક મળે. ટુ રિસીવ લવ ઇઝ વેરી ઓર્ડિનરી થિંગ, બટ ટુ બી એબલ ટુ લવ ઇઝ ધી મોસ્ટ ફુલફિલિંગ ફિલિંગ.